હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. આજ રોજ 15 ફેબ્રુઆરી ફોરેસ્ટની જે શિફ્ટ 1નું પેપર હતું તેમાં કેવા પ્રશ્નો પૂછાણા તે આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન, અહંકારી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ પૂછ્યો તો કલ્પી ન શકાય તેવું, એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જળનો વિરોધી શબ્દ, ગ્લોબલ વોર્મિંગનું સંભવિત પરિણામ નથી એવો એક મિત્રો પ્રશ્ન હતો. તબીબી સાધનો, ધારદાર ઓજાર વગેરેની નિકાલ પદ્ધતિ વિશે એક પ્રશ્ન. ક્યુ ચક્ર સીધું સૂર્યમાંથી ચાલે છે મિત્રો? તો કે ઉર્જા ચક્ર. યુનાઇટેડ સ્ટેટ્સમાં જંગલોમાં આગનું મુખ્ય કારણ શું છે? ગુજરાતના જંગલોમાં પ્રમુખ વનસ્પતિઓના પ્રકારો. ચિપકો આંદોલનનો ધ્યેય છે તેવો એક પ્રશ્ન હતો. રાષ્ટ્રીય કૃષિ આયોગ દ્વારા ક્યુ સામાજિક વનીકરણનો ઉદ્દેશ્ય નથી મિત્રો? તો સામાજિક વનીકરણનો એક પ્રશ્ન. સૂકી ઋતુમાં કયા વૃક્ષો પાણી બચાવ માટે પાંદડા ખેરવે છે? તો પાનખર જંગલો. ધ્વનિ સ્તરનો મર્યાદિત પ્રશ્ન હતો, એટલે કે ડેસિબલ સંબંધિત. આગળ આપણે જોઈએ તો એનજીટીના પ્રથમ અધ્યક્ષ પૂછ્યા હતા, તો પંતા અથવા એના અધ્યક્ષ હાલના પ્રકાશ શ્રીવાસ્તવ. વાઘ જોવા મળતો નથી એવો પ્રશ્ન હતો, એટલે નીચેના ઓપ્શન હોય છે બરાબર. જંગલની આગની સંભાવના શેના લીધે વધુ એવો કંઈક પ્રશ્ન હતો બરાબર. એક સિંગી ગેંડો, એટલે ગેંડો દર વખતે હોય છે, મગર હોય છે. હોસ્પિટલનો કચરાનો ને અનુરૂપ પ્રશ્ન એક હતો. ગેંડા સંરક્ષણ પ્રોજેક્ટનું પ્રાથમિક ધ્યેય શું છે? આંતરરાષ્ટ્રીય પર્યાવરણ એજન્સી WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝર વિશે. એસિડ વરસાદનો પ્રશ્ન દર વખતે હોય છે. ડીપનું ફૂલ ફોર્મ એટલે કે ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રિસિટી પ્રાઇઝ. ડાંગના જંગલોના સંરક્ષણ માટે પ્રોજેક્ટ એવો પ્રશ્ન. ટકા વિકાસ લક્ષ્ય એટલે કે 17 છે, તેમાંથી આપણે ખબર જ છે એકાદો પૂછાય જ છે. મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે મિત્રો? તે પ્રશ્ન તો ભાગ 3 બરાબર. અને મૂળભૂત ફરજો કીધી હોય તો મરાઠા સામ્રાજ્યના શાસક કોણ હતા? તો કે મિજોરો હતા આપણે શિવાજી મહારાજ. ગુજરાતમાં કેટલા આદિવાસી સંખ્યા એવો છે? કેટલા ટકા આદિવાસી સંખ્યા છે? તો મિત્રો 14%. મીઠાના કાયદા સંબંધિત. મીઠાના આપણે સત્યાગ્રહ થયો તો 12 માર્ચ 1930માં. મૂળભૂત ફરજો કેટલી છે મિત્રો? તો મૂળભૂત ફરજો 10 હતી અને હવે 11 છે. ગુજરાતનું સૌથી ઊંચું શિખર મિત્રો? તો કે આપણું ગોરખનાથ બરાબર. ગોરખનાથ કેટલા? 1117. કયા જીઆઈ ટેગ આધારિત વસ્તુઓ આભલા જડિત હોય છે મિત્રો? તો જીઆઈ ટેગનો પ્રશ્ન. ચિપકો આંદોલન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? સોમનાથ મંદિરમાં કયા ભગવાન છે? તો મિત્રો બધાને ખબર છે, શિવ ભગવાન. ફળો પકાવવા માટે કયા સ્ત્રાવ એટલે કેવો હોય છે? તો મિત્રો એ ફળો પકાવવા માટે ઇથેનોલ, અને ફળોને સુરક્ષિત રાખવા માટે લગભગ ફોર્મિક એસિડ. એરક્રાફ્ટ ઉડવા માટે કયું આવરણ જરૂરી છે? તો મિત્રો જો જેટ વિમાન કીધું હોત તો ક્ષમતા આવરણ થાત, અને ખાલી વિમાન કીધું હોય તો શોભાવરણ બરાબર. આગળ જઈએ. 2019માં પગાર એટલે કે એક ટકાવારીનો એક પ્રશ્ન હતો. વર્તુળ આધારિત એક પ્રશ્ન. જમીન સંરક્ષણ ઔદ્યોગિકરણની જોડણી પૂછાણી. ગીરના પ્રખ્યાત વન્યજીવ એટલે કોણ છે? તો સિંહ આપણો. ઔષધિ ત્રિફળા. તો મિત્રો ફાઇનલી 15 ફેબ્રુઆરીએ ઔષધિ આવી ગયું બરાબર. ગ્રીન હાઉસ વાયુનો એક પ્રશ્ન. ગુજરાતમાં ચિત્તા માટે જાણીતું સ્થળ મિત્રો? આમાં કદાચ આપણું બન્ની વિસ્તારનું હોઈ શકે, આ કરંટનો એક હોય. વાયુ પ્રદૂષણનો પ્રશ્ન. ગેંડા ક્યાં જોવા મળે છે મિત્રો? આ તો દર વખતે હોય. ગેંડા તો લોહી પી ગયા હાથ ધોઈને. રાષ્ટ્રીય કૃષિ આયોગનો ઉદ્દેશ્ય ગ્લોબલ વોર્મિંગ વિશે. હોસ્પિટલને અનુરૂપ કચરાઓ, નાઇટ્રોજન ચક્ર અને કાર્બન ચક્રનો એક. વાઘની સૌથી વધુ વસ્તી આપણે મધ્યપ્રદેશમાં કુલ કેટલા વિસ્તાર રોકે છે? એવો કંઈક પ્રશ્ન હતો. બાયોસ્ફિયર રિઝર્વ. ઘડિયાળનો દાખલો બરાબર, એટલે ઘડિયાળને કાંટો, ટકાવારી, શ્રેણી, સમાનાર્થી શબ્દ, પાખંડ. ગુજરાતના અભયારણ્ય નેશનલ પાર્ક એક આરક્ષિત ક્ષેત્ર. ગુજરાતના કેટલા વિસ્તાર રોકે છે? આ બધાય થઈ. સજીવારોપણ અલંકાર હતો મિત્રો. મગર સંવર્ધન કેન્દ્ર એટલે કે ગોધરા હશે. બંગાળ ટાઈગર સૌથી વધુ કયા રાજ્યમાં જોવા મળે છે? પશ્ચિમ બંગાળ. આફ્રિકાની આવીને વસેલ આદિવાસી પ્રજા કઈ છે? તો મિત્રો બધાને ખ્યાલ હશે, સીધી બરાબર. સીધી પ્રજા. એરંડા તેલ વડે બનાવવામાં આવતી ચિરકલા CO2 દરમિયાન ઉમેરાતા પીએચ કે ઘટું બચાવવામાં. દાંડીયો પાક્ષિક કોનું છે મિત્રો? પછી મુદુમલાઈ ટાઈગર રિઝર્વ ક્યાં છે? તમિલનાડુ. પાકિસ્તાન ઇસ્લામાબાદ. તો ઓસ્ટ્રેલિયા. એટલે નાણાપંચના આયોગના વર્ષ બરાબર. નાણાપંચ. ગુજરાત અને ભારતના કયા જંગલો સૌથી વધુ જોવા મળે છે? તો લગભગ ઉષ્ણકટિબંધીય પાનખર. 1540-1948 સુધી કચ્છના કયા વંશનું શાસન હતું મિત્રો? આ છે જાડેજા રાજપૂતો હતા. કચ્છમાં કઈ જમીન જોવા મળે? તો કે રેતાળ અને રણ પ્રકારની. સમાનાર્થી જોડણી. એટર્ની જનરલ અનુચ્છેદ 76. ITI મદ્રાસ દ્વારા
વિકસાવવામાં આવેલ ઓપરેટિંગ સિસ્ટમ કયું છે મિત્રો? તો કે તે ભરોસ મોબાઈલ છે, બરાબર. ભરોસ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ. દિલ્હી મુંબઈને જોડતો કોરિડોર એક્સપ્રેસનો પ્રશ્ન એટલે કેટલા કિલોમીટરનો છે? તો મિત્રો 1350 કિલોમીટર લાંબો. રંગસૂત્રો મિત્રો માનવમાં તો કે 46 કુલ. ગેમિંગ એપ સાથે જોડાયેલ અભિનેતાને ઓક્ટોબરમાં સમન્વય આપવામાં આવ્યો મિત્રો. તો એ એક પ્રશ્ન છે. મહાગુજરાત આંદોલન, બરાબર, 1960. નાનામનામી સંખ્યા, બરાબર. સ્પેસ વેબ, એવો એક પ્રશ્ન હતો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને હજી 15 તારીખની આપણે હજી શિફ્ટ 2 અને શિફ્ટ 3નો પણ વિડીયો આવી જશે, બરાબર. અને આ પ્રશ્નો તમને આગળ કામ લાગશે, બરાબર. આગળના પેપરમાં જેને ફોરેસ્ટના પેપર બાકી છે તેને. જય હિન્દ, જય ભારત.